જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાઈની વાનગીઓમાં। આજે હું તમારા માટે રાજસ્થાનની પ્રખ્યાત દાળ ઢોકળીની રેસીપી લઈને આવી છું। તો ચાલો બનાવીએ। હવે તેના માટે આપણે 3 પ્રકારની દાળ લેવાની છે। તો એક વાસણમાં પા કપ તુવેરની દાળ, પા કપ મસૂરની દાળ અને પા કપ ફોતરા વગરની મગની દાળ લીધી છે। હવે આ ત્રણેય દાળને આપણે 3-4 પાણીથી સરખી રીતે ધોઈ લેવાની છે। હવે આ દાળની અંદર દાળ ડૂબે એટલું પાણી નાખીને ઢાંકીને થોડી વાર પલળવા દેશું। ત્યાં સુધી આપણે ઢોકળી બનાવી લઈએ। હવે ઢોકળીનો લોટ બાંધવા માટે એક કથરોટની અંદર અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ ઘઉંનો લોટ લઈશું, જે આપણે રેગ્યુલર રોટલી માટે લઈએ છીએ એ। પછી તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું, અડધી ચમચી ધાણા જીરું, અડધી ચમચી અજમો, ચપટી ખાવાનો સોડા, અડધી ચમચી ખાંડ અને અડધું લીંબુ નીચોવી દેશું અને મોણ માટે 1 પાવલું તેલ નાખશું। હવે આ બધા મસાલાને પહેલા આપણે સરખી રીતે મિક્સ કરી દેશું। પછી એમાં જરૂર મુજબનું થોડું પાણી લઈ અને આપણે લોટ બાંધી લેશું। જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। હવે આપણો લોટ સરસ બંધાઈ ગયો છે। તેમાંથી થોડો એવો લોટ લઈશું, એને બંને હાથે ગોળ કરી હથેળીથી થોડો દબાવી અને અંગૂઠાથી પ્રેસ કરી દઈશું। આવી રીતે આપણે બધી ઢોકળી તૈયાર કરી દઈશું। હવે આપણી બધી ઢોકળી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે આગળની તૈયારી કરશું। હવે આપણે દાળને અને ઢોકળીને પહેલા બાફવાની છે। તો તેને માટે કુકરમાં આપણે જે પલાળીને દાળ રાખી હતી એ બધી આમાં નાખી દઈશું। પછી એમાં 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, 3-4 લવિંગ, 7-8 જેટલા કાળા મરી, 3-4 ચમચી જેટલા સિંગદાણા, 2 ટમેટા કાપેલા, અડધી ચમચી મીઠું અને અડધી ચમચી હળદર નાખશું। હવે આની અંદર મેં 6 ગ્લાસ પાણી લીધું છે। મારા ગ્લાસ નાના હતા એટલે મેં 6 લીધા છે। તમે જો મોટા ગ્લાસથી લો તો તમારે 4 ગ્લાસ લેવાના, કેમ કે આપણે એમાં દાળ અને ઢોકળી બંનેને બાફવાના છે એટલા માટે। હવે આપણે કુકરને ગેસ ઉપર મૂકી ઢાંકણું ઉપર એમનેમ ઢાંકી દઈશું અને પાણીમાં એક ઉભરો આવવા દઈશું। હવે પાણીમાં એક ઉભરો આવી ગયો છે તો આપણે જે ઢોકળી બનાવીને રાખી હતી એ બધી આની અંદર એકદમ છૂટી એકબીજા સાથે ચોંટે નહીં એ રીતે અંદર નાખી દઈશું। બધી ઢોકળી અંદર નાખી દીધા બાદ આપણે કુકરનું ઢાંકણું બંધ કરી અને એને 3 સીટી વગાડી અને ઠંડુ થવા દેશું। હવે આપણું કુકર ઠંડુ થયા બાદ દાળ ઢોકળી સરસ ચડી ગઈ છે તો આપણે એનો વઘાર કરી લેશું। હવે વઘાર માટે એક પેન લઈશું। પેનની અંદર 2 પાવડા તેલ લઈ અને તેલને થોડું ગરમ થવા દેશું। પછી એમાં 1 ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી અને બંનેને ફૂટવા દેશું। હવે રાઈ જીરું સરસ ફૂટી ગયું છે તો એમાં અડધી ચમચી હિંગ નાખશું અને 2 મીડિયમ ડુંગળીને મેં ઝીણી કાપીને લીધી છે એ નાખશું અને એને આછા બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી તેલમાં સાતળી લેશું। પછી 1 ચમચી આદુ લસણની પેસ્ટ નાખશું। 2 લીલા મરચાંના કટકા કરીને લીધા છે એ અને થોડા લીમડાના પાન નાખી અને થોડું મિક્સ કરી દેશું। 2 કાપેલા ટમેટા અને સાથે અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી મરચું અને અડધી ચમચી ધાણા જીરું નાખશું। હવે 1 ચમચી અચારનો મસાલો છે જે આપણે અથાણામાં વાપરીએ છીએ એ। આનાથી દાળમાં સ્વાદ એકદમ સરસ આવે છે, તો તમે એકવાર દાળમાં ચોક્કસ વાપરજો। હવે આ બધાને સરખી રીતે મિક્સ કરી દેશો। મને ટમેટા વધારે પસંદ છે એટલે મેં આમાં ટમેટા વધારે વાપર્યા છે।
હવે આપણે દાળ અને ઢોકળી જે બાફીને રાખી હતી એ બધી આમાં નાખી દેશો. પછી બધું બરાબર મિક્સ કરી દેશો. આમાં મીઠું અને મસાલા તમારે જોઈને નાખવાના, કેમ કે આપણે દાળ બાફવામાં મીઠું લીધું હતું અને ઢોકળીમાં આપણે મીઠું નાખેલું છે, તો વધી ન જાય એટલા માટે ચાખીને પછી નાખવાનું. હવે ઢાંકી અને થોડી વાર ચડવા દેશો. હવે થોડી વાર પછી ઢાંકણ ખોલીને જોઈએ તો આપણી દાળ ઢોકળી સરસ ચડી ગઈ છે. તો છેલ્લે એમાં થોડી કોથમીર, અડધી ચમચી ગરમ મસાલો, એક ગાંગડી ગોળ અને એક લીંબુ નીચોવી દેશું, જેથી દાળ ઢોકળી આપણી ખાટી મીઠી થાય. હવે બધું બરાબર મિક્સ કરી થોડી વાર એને ખુલ્લું ચડવા દઈ અને પછી ગેસ બંધ કરી દેશો. તૈયાર છે સર્વ કરવા માટે ખાટી મીઠી રાજસ્થાનની પ્રખ્યાત દાળ ઢોકળી. ઉપરથી ઘી નાખી અને સર્વ કરીએ. આવી જ નવી વાનગી સાથે ફરી મળશું. થેન્ક યુ.